નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનપી એજ્યુકેશનમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વાત કરીશું ધોરણ 8 ગણિતમાં સ્વાધ્યાય પોથી સોલ્યુશનમાં। એમાં ચેપ્ટર નંબર 9 છે બૈજિક પદાવલીઓ અને નિત્યસમમાં। એમાં આપણે આજે સ્વાધ્યાય પોથી સોલ્યુશનની રજૂઆત કરીશું તમારા સમક્ષ। એમાં આપણે આજે પ્રથમ ભાગ આપણે આ સ્વાધ્યાય પોથીના આપણે બંને ભાગ પढ़ीશું। એમાં આપણે આજે પ્રથમ ભાગની અંદર પ્રશ્ન 7, પ્રશ્ન 8 અને પ્રશ્ન 9 ની વાત કરીશું અને બીજા ભાગની અંદર જે પાછળનો ટોપિક છે એની વાત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, 1 થી 6 પ્રશ્નો છે। એ 1 થી 6 પ્રશ્નોના તમારે જવાબો પાછળ આપેલા છે, તો તમે એ પાછળ જોઈને પણ પૂરી શકો છો, બરોબર। તમે એમાં તકલીફ સર્જાશે નહીં। હું તમને આજે આ ભાગની અંદર પ્રશ્ન 7, 8 અને 9 જે દાખલા હાર્ડ અને અહીંયા ગણવાના છે, તો દરેક દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન હું તમને આપીશ। તો તમે વિડીયો પૂરેપૂરો નિહાળજો અને વિડીયો પ્રથમવાર દેખી રહ્યા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેથી તમારા સુધી અમે દરેક પ્રકારની અપડેટ કે ધોરણ 6 થી 8માં, ધોરણ 9, 10માં ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાનની પ્રથમ નોટિફિકેશન મળી રહે, બરોબર। તો ચલો વાત કરીએ પ્રશ્ન 7। એમાં પ્રથમ દાખલો શું વાત કરીએ છીએ કે 6 એનો સ્ક્વેર આપણે સરવાળા કરવાના છે। તો 6 એનો સ્ક્વેર ઓછા 7 ઓછા 9 અને 7 સ્ક્વેર વત્તા 10 વત્તા 5 આપણે એનો સરવાળો કરવાનો છે। તો ચલો દરેક દાખલાની રજૂઆત કરીશું। વિડીયોને પૂરેપૂરો નિહાળજો તો તમને વધારે ખ્યાલ આવશે, બરોબર। તો ચલો વાત કરીએ તો શું છે આપણું રકમ, તે પ્રમાણે આપણે રજૂઆત કરીશું દરેક દાખલાની। તો 6 એનો સ્ક્વેર ઓછા 7 ઓછા 9 આપણે કરવાનું શું છે સરવાળો, તો વત્તાકાર કૌંસમાં બાજુ પર લખી દઈશું 9 એનો સ્ક્વેર વત્તા 10a વત્તા 5, આ આપણું થઈ ગયું સરવાળો, બરોબર। તો હવે આ કૌંસવાળું પદ છે આપણે કેમ કર્યું, કારણ કે આપણને સરવાળો કરવાનું કીધું છે, વચ્ચે સરવાળાની નિશાની આપણે મૂકી, તો આગળ સાદરૂપ આપી દઈએ આપણે। તો 6 એનો સ્ક્વેર ઓછા 7a ઓછા 9 વત્તા 9 એનો સ્ક્વેર વત્તા 10a વત્તા 5, આ આપણને પદ મળ્યું સાદરૂપ પરથી। હવે આપણે શું કરવાનું છે, સરવાળા અને બાદબાકી, એટલે કે આ ચેપ્ટરની અંદર આપણે ઓલરેડી થિયરી ભણી ચૂક્યા હતા, સજાતીય પદો અને વિજાતીય પદો। જે સજાતીય પદો છે પાસ પાસે ગોઠવીશું, તો a સ્ક્વેર વાળા કયા છે, આ a સ્ક્વેર, તો બીજું a સ્ક્વેર આ રહ્યું। જે વિદ્યાર્થીઓએ થિયરી દેખી ના હોય તો અમે થિયરીનું પણ સોલ્યુશન તમારા સમક્ષ અહીંયા મૂકી દીધેલું છે યુટ્યુબ ચેનલમાં, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, તો તમે એકવાર અવશ્ય થિયરી દેખી લેજો વિદ્યાર્થી મિત્રો, તો તમને દાખલાની અંદર વધારે ખ્યાલ આવશે। તો સજાતીય પદો ચલો એ વાળા છે, પહેલાં હું એ વાળા પાસ પાસે ગોઠવી દઉં। તો 6 એનો સ્ક્વેર વત્તા 9 એનો સ્ક્વેર, બરોબર। આ શું કર્યું આપણે, સજાતીય પદો પાસ પાસે ગોઠવ્યા। હવે બીજું કયું પદ આવશે, અહીંયા તમે અંડરલાઈન કરી જવાની અને આપણે લખી જવાનું છે, તો વધારે ખ્યાલ આવશે। એ વાળું પદ છે, તો બીજું કોઈ એ વાળું પદ આપણે રકમમાં દેખાય છે, હા આ એ વાળું પદ દેખાય છે, તો હું એ લખીશ। કયું આવશે પહેલાં, -7 વત્તા 10a, ઓકે। આ સજાતીય પદો આપણે પાસ પાસે લખાઈ ગયા। હવે બીજા અચળ પદો કયા વધ્યા, -9 અને 5, તો આપણે પાછળ લખી દઈશું -9 વત્તા 5। જે આપણે સજાતીય પદો પાસ પાસે લખ્યા એની આપણે અંડરલાઈન કરી દઈશું, એટલે આપણને ખબર પડે કે આપણી ક્યાં ભૂલ થાય છે કે થતી નથી, ઓકે। અહીંયા આપણી કોઈ ભૂલ નથી, તો ચલો સાદરૂપ આપી દઈએ। 6 એનો સ્ક્વેર વત્તા 9 એનો સ્ક્વેર આપણે સરવાળો કરીશું, શું 6 એનો સ્ક્વેર વત્તા 9 એનો આપણે સરવાળો કરીશું, ત્યારે આપણને શું મળશે, 15 એનો સ્ક્વેર। આગળ, બરોબર, -7 વત્તા 10a, માઇનસ પ્લસ આપણને માઇનસ મળશે, 10માંથી 7 કરીશું ત્યારે આપણને 3a મળશે। પછી આપણે રકમ જોવાની, જે સંખ્યા મોટી હોય નિશાની આવશે, એટલે પ્લસ આપણને 10 મોટા છે એટલે +3a મળશે।
હવે આગળ આ સાદુરૂપ મળી ગયું। હવે આગળ -9 પ્લસ 5 માઇનસ પ્લસ આપણને માઇનસ મળશે, 9માંથી 5 કાઢીશું ત્યારે આપણને 4 મળશે, પણ 4 કેવા માઇનસ। તો આ આપણો શું થયો? આ આપણો જવાબ। તો ચલો આપણે જવાબને અહીંયા બ્રેકેટ બનાવી દઈશું તો આપણને તરત લાઇટમાં ખબર પડી જશે કે આ આપણો જવાબ થયો। હવે તે જ પ્રમાણે દાખલો 2 છે, તે જ પ્રમાણે દાખલો 2 છે। ચલો દાખલા 2ની શરૂઆત કરી દઈએ આપણે। દાખલા 2ની શરૂઆત કરી દઈએ તો દાખલા 2માં આના જેવું જ કરવાનું છે। તો ચલો કરી દઈએ। તો 5x નો ઘન ઓછા 4x નો સ્ક્વેર વત્તા 3 એ લખી દઈએ રકમ એમના એમ। 5x નો ઘન ઓછા 4x નો સ્ક્વેર વત્તા 3 પ્રથમ પદ એમને એમ લખી દેવાનું। સરવાળો કરવાનો હોય કે બાદબાકી, પછી આપણે સરવાળો કરવાનો તો સરવાળો નિશાન મૂકી દઈએ, પછી આપણે કૌંસ કરીશું, પછી આપણે શું કરીશું? કૌંસ કરીશું। તો ચલો આપણે કૌંસ કરી દીધો। તો બાકીનું જે પાછળનું પદ છે એમને લખીશું તો 3x નો ઘન વત્તા 7x નો સ્ક્વેર ઓછા 9 આ આપણને પાછળનું પદ કર્યું। આ સરવાળાની નિશાની કઈ આવશે? જે આપણને શોધવાનું કીધું હતું, સરવાળો કરો એ ક્રિયાનું આપણે નિશાની મૂકી। હવે આપણે આગળ વાત કરીએ, કૌંસને આપણે છોડી દઈશું તો શું આવશે? અહીંયા 5x નો ઘન ઓછા 4x નો સ્ક્વેર વત્તા 3 x નો ઘન વત્તા 7x નો સ્ક્વેર ઓછા 9 આ આપણું સાદુરૂપ મળી ગયું। હવે શું કરવાનું છે? સજાતીય પદો આપણે પાસ પાસે ગોઠવવાના છે। તો સજાતીય પદોનું મેં તમને આગળ વાત કરી તે જ પ્રમાણે। તો સજાતીય પદો કયા થશે પહેલાં જોઈ લઈએ। x ઘન વાળું છે તો x ઘન આપણને આ પદ રહ્યું, બરાબર। તો પાસ પાસે ગોઠવી દઈશું તો 5x નો ઘન વત્તા 3x નો ઘન। પછી બીજું આપણે આગળ ચેક કરીએ તો x સ્ક્વેર વાળું પદ છે તો આ પણ x સ્ક્વેર વાળું આપણને પદ સમીકરણમાં દેખાય છે તો પાસ પાસે લાવી દઈશું એને પણ। તો -4x નો સ્ક્વેર વત્તા 7x નો સ્ક્વેર આ આપણું સજાતીય પદ પાસ પાસે થઈ ગયું। હવે અચળ પદ કયા બાકી રહ્યા? +3 અને -9, +3 અને -9। વિદ્યાર્થી મિત્રો અહીંયા હું અંડરલાઈન એટલે કરી જાઉં છું તમને વધારે ખ્યાલ આવે, અને કોઈ રકમમાં આપણે મિસ્ટેક થઈ હોય તો આપણને ખબર પડે। જો ડાયરેક્ટલી કરીશું પાસ પાસે તો બાય ચાન્સ આપણની નજર કદાચ બાય ચાન્સ આપણે ભૂલી જઈશું કોઈ પદ તો આપણને ખબર નહીં પડે, દાખલો ખોટો પડશે એટલે અંડરલાઈન કરી જવાની અને પદ લખી જવાના। ચલો હવે સાદુરૂપ આપણે સજાતીય પદો પાસ પાસે ગોઠવાઈ ગયા તો ચલો સાદુરૂપ આપણે આપી દઈએ। શું કરીશું? સાદુરૂપ આપીશું। તો ચલો x ના ઘનનો એટલે શું? 5x નો ઘન વત્તા 3x નો ઘન એટલે 8, 5 ને 3 8x નો ઘન મળશે આપણને। પછી આગળ માઇનસ પ્લસ માઇનસ મળશે, 7માંથી 4 કાઢીશું એટલે 3 પણ કેવા? પ્લસ। તો પ્લસ 3x નો સ્ક્વેર મળશે આપણને। પછી આગળ પ્લસ માઇનસ 9માંથી 3 કાઢું ત્યારે આપણને 6 પણ કેવા? -6 મળશે। આ શું મળ્યો? આપણો આન્સર। આ આપણો ફાઇનલ આન્સર છે। તો આ તમારો પ્રશ્ન 7 સરવાળા કરો અહીંયા પૂરું થાય છે। આપણે હવે પ્રશ્ન 8ની રજૂઆત કરીએ, બાદબાકી કરો। તો પ્રશ્ન 8 પણ એના જેવો જ છે, જે આપણે સરવાળા કર્યા એ જ પ્રમાણે પણ હવે આપણે બાદબાકી કરવાની છે। તો ચલો વાત કરી દઈએ પ્રશ્ન નંબર 8ની। તો ચલો વાત સાદુરૂપ આપી દઈએ આપણે। તો પ્રથમ રકમ છે, પ્રથમ લખી દઈશું 8x નો સ્ક્વેર ઓછા 6x ઓછા 11 માંથી શું બાદ કરીને માઇનસ, પછી આપણે જ્યારે બાદ કરવાનું હોય કે ઉમેરવાનું હોય, જ્યારે નિશાની પ્લસની હોય કે માઇનસની હોય તો બાજુનું પદ આપણે કૌંસમાં લખીશું। શું આવશે? 5x નો સ્ક્વેર વત્તા 4x ઓછા 7 આ આપણે કૌંસમાં પદ લખી દીધું। હવે વિદ્યાર્થી મિત્રો બહુ સમજવાનું છે, ચલો દાખલો ગણીશ પછી સમજાવીશ તમને। તો આ એમને એમ આવશે 8x નો સ્ક્વેર ઓછા 6x ઓછા 11। જ્યારે પણ કૌંસની બહાર માઇનસ નિશાની આપેલી હોય તો કૌંસના તમામ પદોની નિશાની શું થશે? બદલાઈ જશે। શું થશે? બદલાઈ જશે। તો શું આવશે? -5x નો સ્ક્વેર આ પ્લસ છે તો આ માઇનસ આવશે, 4x આ માઇનસ છે તો આ પ્લસ આવશે,
આ 7 આપણે શું કર્યું જ્યારે કૌંસની બહાર આપણને માઇનસ નિશાની આપી હતી એ નિશાની આપણે દૂર કરી હવે સાદુરૂપ આપી દઈએ શું કરીશું આગળ ભણી ગયા તે જ પ્રમાણે સજાતીય પદો પાસ પાસે તો x સ્ક્વેર વાળા પદો કોઈ દેખાય છે એક આ રહ્યું અને એક આ રહ્યું તો પેલા x સ્ક્વેર વાળા પદો પાસ પાસે ગોઠવી દઈશ તો 8x નો સ્ક્વેર ઓછા 5x નો સ્ક્વેર આ શું થયું સજાતીય પદો પાસ પાસે ગોઠવ્યા પછી કોઈ x વાળું છે આ પણ છે અને આ પણ છે તો શું આવશે -6x -4x પછી બીજું કોઈ પદ છે હા અચળ પદ આપણને -11 અને +7 આપણને આપેલું છે તો -11 અને +7 તો જે સજાતીય પદો આપણે પાસ પાસે લાવ્યા એ નીચે આપણે અંડરલાઈન કરી દઈશું એટલે આપણને વધારે આઈડિયા આવશે બરોબર તો ચલો આગળ 8માંથી 5 બાદ કરીશું તો મને મળશે 3x નો સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 6 4 10 એટલે -10x મળશે મને માઇનસ પ્લસ માઇનસ 11માંથી હું 7 બાદ કરીશ ત્યારે મને 4 પણ કેવા -4 આન્સર મને મળશે ત્યારે આ આપણો શું થયો ફાઇનલ આન્સર તે જ પ્રમાણે દાખલા 2 ની વાત છે ચલો એ પ્રમાણે કરી દઈએ તો ચલો રકમ પહેલાં લખી દઈશું તો શું છે 3x નો સ્ક્વેર ઓછા 4x વત્તા 1 એમાંથી આપણે બાદબાકી કરવાની છે આ નિશાની બાદબાકીની મૂકી કૌંસમાં 2x નો સ્ક્વેર વત્તા 6x ઓછા 8 આ આપણું સમીકરણ થઈ ગયું બરોબર હવે નિશાની બાદબાકીની આપણે દૂર કરીશું એટલે કૌંસની બહાર આપણને બાદબાકી આપેલી છે તો તેને દૂર કરીશું તો અંદરની નિશાની શું થશે ચેન્જ આપણી થશે તો ચલો લખી દઈએ કઈ રીતે થશે ચેક કરી લઈએ આપણે તો 3x નો સ્ક્વેર એમના એમ ઓછા 4x વત્તા 1 માઇનસ 2x નો સ્ક્વેર આ નિશાની પ્લસ છે તો આવશે માઇનસમાં 6x માઇનસ છે તો +8 આ નિશાની શું થઈ ચેન્જ કરીને આપણે લખ્યું હવે આપણે આગળ શું પ્રોસેસ કરવાની છે સજાતીય પદો પાસ પાસે કયા સજાતીય પદો પાસ પાસે તો x સ્ક્વેર વાળા આ બંને પદ છે આ બંને પદ તો પાસ પાસે લખી દઈશ તો કયા આવશે 3x નો સ્ક્વેર ઓછા 2x નો સ્ક્વેર હવે x વાળા કોઈ દેખાય છે હા એક આ છે ને એક આ આપણને પદ આપેલું છે તો ચલો વાત કરીએ -4x ઓછા 6x હવે આગળ બીજું કોઈ આપેલું છે અચળ પદ આપણને 1 અને 8 આપેલું છે 1 અને 8 તો 1 અને 8 આપણે લખીશું તો શું આવશે +1 +8 તો જે આપણે સજાતીય પદો પાસ પાસે લાયા હું નીચે અંડરલાઈન કરી દઈશ એટલે આપણને વધારે આઈડિયા આવશે તો 3x સ્ક્વેરમાંથી 2x નો સ્ક્વેર આપણે બાદ કરીશું ત્યારે આપણને શું મળશે x નો સ્ક્વેર મળશે આપણને શું મળશે x નો સ્ક્વેર તો x નો સ્ક્વેર -4x -6 એટલે માઇનસ માઇનસ પ્લસ 6 4 10 પણ કેવા -10x -10x મળી ગયા વત્તા 1 અને વત્તા 8 બરાબર વત્તા 9 તો આ આપણને આપણો ફાઇનલ આન્સર મળી ગયો તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે દાખલાની અંદર કઈ રીતે આપણે સાદુરૂપ આપ્યું બરોબર દરેક દાખલા એકદમ ઈઝી છે હવે પ્રશ્ન 9 ની વાત કરીએ હવે આપણે પ્રશ્ન 9 માં આપણને ટાઇટલ શું આપ્યું સાદુરૂપ આપણે સાદુરૂપ આપો તો કઈ રીતે આપીશું ધ્યાન રાખજો આપણને આ રીતની રકમ આપી છે તો રકમ શું કહેવા માંગે છે આપણે સમજી લઈએ જે કૌંસની બહાર આપણને સંખ્યા આપી છે એ આખા કૌંસ જોડે ગુણાશે આ પણ સંખ્યા આખા કૌંસ જોડે ગુણાશે અને આ પણ સંખ્યા આખા કૌંસ જોડે ગુણાશે તો કઈ રીતે ગુણીશું આપણે લખી દઈએ ચલો આપણે લખી દઈશું તો ચલો આપણે વાત કરીએ હવે તો 2x એ આખા કૌંસ જોડે ગુણાશે 2x નો સ્ક્વેર થશે શું થશે 2x નો સ્ક્વેર થશે ઓછા 2xy થશે પછી ઓછા 2xz મળશે આપણને બરોબર આ રીતે આખા પદ જોડે ગુણાશે પછી સરવાળો એ થોડી નિશાની આપણે મોટી લખી દઈશું એટલે આપણને અલગ અલગ પદ આપણને દેખાઈ આવે બીજા પદમાં પણ એવું કૌંસની બહાર જે પણ આપણને અંક કે રકમ આપી હોય એ આખા કૌંસ જોડે ગુણીશું તો 2xy yx એટલે આપણે xy પણ લખી શકીશું એટલે આપણને વધારે આઈડિયા આવે પ્લસ 2xy વત્તા 2y નો સ્ક્વેર
ઓછા 2yz મળશે. કેટલા મળશે? 2yz આપણને મળી ગયું. હવે આગળ વત્તા 2zx મળશે ઓછા આપણને 2yz લખીએ તો પણ ચાલશે, વત્તા આપણને શું મળશે પાછળ? 2z સ્ક્વેર. આ આપણને 2z પદ મળી ગયું. બરોબર. ચલો હવે વાત કરીએ શું કરીશું. આપણને સાદુરૂપ મળી ગયું કે આ પદ હતું એ આપણે આખા કૌંસ જોડે ગુણ્યું, આ 2y હતું એ આપણે આખા કૌંસ જોડે ગુણ્યું, અને 2z હતું એ આખા કૌંસ જોડે ગુણ્યું. બરોબર. ચલો હવે સજાતીય પદો પાસ પાસે ગોઠવવાનો આપણે પ્રયત્ન કરીશું. તો x નો સ્ક્વેર વાળું કોઈ પદ આપણને દેખાય છે? તો મને કોઈ દેખાતું નથી. તો ના દેખાતું હોય તો પણ લખવું તો પડશે જ. તો 2x સ્ક્વેર દેખાતું નથી એટલે મેં અંડરલાઈન કરી નથી. ચલો હવે 2 xy બીજું કોઈ xy પછી હા પ્લસ xy છે એ લખી દઈએ આપણે, પછી ઉડાડીશું. તો -2xy પ્લસ 2xy. આ સજાતીય પદ આપણે પાસ પાસે ગોઠવ્યા, xy અને xy. પછી xz વાળું કોઈ પદ દેખાય છે? હા. કયું છે? એક આ જુઓ, એક xz અને એક zx એટલે xz એ પણ કહેવાશે. બરોબર. તો હું લખી દઈશ -2xz વત્તા 2xz. બરોબર. આપણે સીધી લાઈનમાં લખી દઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે. પછી 2y સ્ક્વેર આપણને કોઈ દેખાય છે? ના, કોઈ દેખાતું નથી. તો લખી દઈશ વત્તા 2y સ્ક્વેર. જે આપણને ના સજાતીય મળતું હોય એને આપણે અંડરલાઈન કરીશું નહીં, એ આપણને ખબર પડે કે એ પદ આપણું બાકી રહ્યું. બરોબર. હવે yz વાળું કોઈ પદ છે? હા, એક આ yz છે અને આ yz છે. જુઓ અંડરલાઈન કરીને આપણને વધારે આઈડિયા આવી ગયો. તો -2yz બરોબર. હવે શું બાકી રહ્યું? ખાલી 2z સ્ક્વેર. તો વત્તા 2z સ્ક્વેર. જો આપણે શું કર્યું, જે સજાતીય પદો લાવ્યા પાસ પાસે એ હું અંડરલાઈન કરું છું. આ પણ પાસ પાસે આવી ગયું, આ નથી આવ્યું, આ પણ પાસ પાસે આવી ગયું. જુઓ ખાલી આ પદ છે એ અલગ છે, આ y વાળું પણ પદ છે એ પણ અલગ છે, અને z પણ વાળું પદ એ અલગ છે. આપણને મળ્યું નથી. એ આપણે શું કર્યું? મળ્યું નથી એટલે આપણે એને એમ રાખ્યું. જે આપણને જો માઇનસ પ્લસ દેખાય છે એ નીકળી ગયા, આ માઇનસ પ્લસ દેખાય છે એ પણ નીકળી ગયા. હવે શું બાકી વધ્યું એ આપણે લખી દઈશું. તો 2x સ્ક્વેર વત્તા 2y સ્ક્વેર વત્તા 2z સ્ક્વેર, માઇનસ માઇનસ પ્લસ 2 2 4, 2yz એટલે 4yz બનશે, પણ કેવા? -4yz. તો આ આપણું શું થયો? ફાઇનલ આન્સર. કયો મળ્યો? 2x સ્ક્વેર. અહીંયા આપણે રેડ બોલ પેનથી કરી દઈશું બ્રેકેટ, આપણને વધારે આઈડિયા આવશે. બરોબર. 2x સ્ક્વેર વત્તા 2y સ્ક્વેર વત્તા 2z સ્ક્વેર ઓછા 4yz. આ આપણો ફાઇનલ આન્સર મળી ગયો. તે જ પ્રમાણે વાત કરીએ આગળ દાખલા નંબર 2ની. આના જેવો જ છે. ચલો ગણવાનું સ્ટાર્ટ આપણે કરીશું, એ વધારે આઈડિયા આવશે. તે જ પ્રમાણે આ પદ આખા કૌંસ જોડે ગુણાશે. એક લખી દઈએ 3a સ્ક્વેર ઓછા 3ab વત્તા 3ac. બરોબર. આખા પદ જોડે ગુણાઈ ગયું. વત્તા કરીને નિશાની મોટી કરી દઈએ. 2ba છે એટલે આપણે ab પણ લખી દઈએ, કારણ કે આપણને દાખલામાં સરળ પડે. વત્તા 2b સ્ક્વેર ઓછા 2bc લખીશું. બરોબર. પછી આ બાદબાકી નિશાની 2ac લખીશું આપણે. આમ તો ca થાય પણ ac લખીએ તો પણ ચાલે, આપણને સરળ પડે. માઇનસ છે તો અંદર પ્લસ થશે. શું થશે? અંદર આપણને પ્લસ મળશે. શું મળશે અંદર? પ્લસ. તો પ્લસ cb થાય પણ આપણે bc લખીએ, 2bc લખીશું. કેમ? આપણને સરળ પડે. વત્તા 2c સ્ક્વેર. આપણને ખબર પડી ગઈ આપણે શું કર્યું?
જે કૌંસની બહાર આપણને કિંમત આપી હતી દરેકને આપણે અંદર ગુણીએ. હવે શું કરીશું? સજાતીય પદો પાસે લાવવાનો પ્રયત્ન કરીશું. આગળ ગણ્યું તે જ પ્રમાણે. તો કોઈ એ વાળું પદ છે નથી તો હું એમને એમ લખી દઈશ 3a² વાળું પદ હું એમને એમ લખી દઈશ. હવે ab વાળું કોઈ પદ છે? ab વાળું આપણને કોઈ પદ દેખાય છે? 3ab, પછી આપણને 3ac, હા 2ab દેખાય છે. તો પહેલાં આપણે અંડરલાઈન કરી દઈશું આ ab વાળું. તો -3ab વત્તા 2ab, બરાબર. પાસ પાસે લઈ દઉં. પછી આપણને ac વાળું પદ આ પણ છે અને આ પણ છે, એ પણ પાસ પાસે લાવી દઈએ. પહેલાં અંડરલાઈન કરી દઈશું એટલે આપણને વધારે આઈડિયા આવે. તો વત્તા 3ac વત્તા 3ac ઓછા 2ac, બરાબર. હવે આપણે આગળ જઈએ. આ આવી ગયું. b² વાળું કોઈ પદ છે? ના. તે લખી દઈશું એમને વત્તા 2b², બરાબર. -bc વાળું પદ છે તો કોઈ bc વાળું? હા એ પણ છે. તો આપણે અંડરલાઈન કરી દઈએ. ચલો, એટલે આપણને ખબર પડે કયા પદ બાકી રહ્યા. તો -2bc વત્તા 2bc. હવે કયું બાકી રહ્યું? ખાલી વત્તા 2c² આપણને પદ બાકી રહ્યું, બરાબર. હવે ચલો, જે સજાતીય પદો છે એ આપણે અંડરલાઈન કરી દઈએ. ac bc bc, ઓકે. આ પદ બાકી રહ્યા. આ પદ આપણા બાકી રહ્યા છે. આ પદ આપણા બાકી રહ્યા છે. જુઓ, આપણે શું કર્યું? 2c² હતું એમને એમ આપણે પાછળ એમને એમ રાખ્યું, ઓકે. ચલો, જો આ પદ હવે સાદુરૂપ આપી દઉં મેં પદને. તો 3 એમના એમ, કોઈ છે નહીં આગળ પાછળ એનો ભાઈ, તો એમના એમ આવશે. તો 3 એમના એમ લખ્યું. -3 + 2 તો -1 લખવાની જરૂર નથી, તો -ab આવશે, બરાબર. તે જ પ્રમાણે +3 - 2 તો +ac આવશે, બરાબર. +ac આવશે. પછી વત્તા 2b² એમના એમ, બરાબર. હવે આગળ જુઓ, bc + bc, માઇનસ પ્લસ કેવો થશે? બંને ક્રોસમાં છે, બંને સરખા છે તો ઉડી ગયા. પાછળ શું વધ્યું? +2c². તો આપણો ફાઇનલ આન્સર આવી ગયો. ચલો સરખા પદમાં ગોઠવી દઈએ. તો 3a² વત્તા 2b² વત્તા 3a² વત્તા 2b² વત્તા 2c² ઓછા ab વત્તા ac. તો આપણને આ સાદુરૂપ આપણું મળી ગયું. આ આપણું સાદુરૂપ મળી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, તમને દાખલામાં ખ્યાલ આવી જશે, બરાબર. તો વિડીયોને પૂરું નિહાળજો અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. એ પણ સ્વાધ્યાય પોથીનો આનંદ લઈ શકે અને કોઈ દાખલાની અંદર મિસ્ટેક થાય ના અને સરળતાથી સમજી શકે, બરાબર. તો ચલો વાત કરીએ હવે દાખલા નંબર 3ની. તો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 3 થોડો આપણને હાર્ડ આપ્યો છે. બહુ સમજ્યો દાખલો, આમ સહેલો છે પણ થોડો હાર્ડ કઈ રીતે છે? તો આની અંદર શું કરવાનું છે? આ પ્લસથી આ પદ છૂટું પડે છે અને આ પ્લસથી આ પણ છૂટું પડે છે અને આ પ્લસથી આ 3 પ્લસ માઇનસથી 3 પદ છૂટા પડે છે. તો પહેલાં આની વસ્તુ આપણે સાદુરૂપ આપી દઈએ, પછી આનું સાદુરૂપ આપી દઈશું, પછી આપણે આનું આપીશું, બરાબર. તો ધ્યાન રાખજો કઈ રીતે આપું છું હું. તો પ્રથમ એ લઈશ, એ આખા કૌંસ જોડે ગુણાશે, પછી બી ગુણાશે, બરાબર. કઈ રીતે જુઓ? એ તો કૌંસમાં c - d વત્તા બી કૌંસમાં c - d. જોયું તમે? ખ્યાલ આવી ગયો? આ એ છે આખા કૌંસ જોડે ગુણાશે અને બી પણ આખા કૌંસ જોડે ગુણાશે. આગળ વત્તા એ કૌંસમાં c - d ઓછા બી c - d, બરાબર. મેં શું કર્યું? એ જે બહારનું તો કૌંસ, પ્રથમ કૌંસ એની એક વસ્તુ, એટલે આપણો આ એ છે એ આખા કૌંસ જોડે ગુણ્યો, બી છે એ પણ આખા કૌંસ જોડે મેં ગુણ્યો છે, બરાબર. તે જ પ્રમાણે આ 2 છે આખા કૌંસ જોડે ગુણાશે 2ac વત્તા 2ac વત્તા 2bd, બરાબર. 2ac વત્તા 2bd જગ્યાના ભાવ છે એટલે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કે વસ્તુમાં ભૂલ ના થાય. ચલો, જે કૌંસમાં આપણે ગુણ્યું હતું એને આપણે સાદુરૂપ આપી દઈશું તો આપણને થોડો વધારે ખ્યાલ આવશે, બરાબર. તો ચલો, એ કૌંસમાં c - d છે તો ac થશે ઓછા ad થશે.
શું થશે એ ડી, ધ્યાન રાખજો લખવામાં કોઈ મિસ્ટેક થાય ના, વત્તા આ બી છે કૌંસ જોડે ગુણન છે એટલે બીસી ઓછા બી ડી, બરાબર. આ રીતે આપણે કૌંસને દૂર કરીશું. પછી આગળ વત્તા એસી વત્તા એડી ઓછા બીસી, આનું સાદરૂપ ઓછા બી ડી, પાછળ એમના એમ 2AC વત્તા 2BD આપણે પાછળ એમના એમ લખીશું 2BD એમના એમ રાખીશું, બરાબર. હવે શું કરીશું, સજાતીય પદો આપણે પાસ પાસે લાવવાનો પ્રયત્ન કરીશું. તો કયા છે આપણે ચેક પહેલાં કરી લઈએ. આપણને એસી છે તો કોઈ એસી વાળું, હા આ એસી આપણને મળી ગયો. તો એસી વત્તા એસી વત્તા આપણને એસી મળે છે, બરાબર. તો આ જુઓ એસી વત્તા એસી, બરાબર. પછી એડી, આ આપણો એડી છે તો કોઈ બીજું એડી વાળું પદ છે, એડી, આ એડી વાળું પદ રહ્યું, બરાબર. આ આપણું એડી વાળું પદ રહ્યું. તો ચલો લખી દઈએ પાસ પાસે માઇનસ એડી વત્તા એડી, આપણે એડી વાળું પદ લખ્યું. પછી આગળ જોઈ લઈએ બીસી વાળું પદ. તો આ આપણું બીસી મળ્યો અને આ આપણું બીસી મળ્યો. ચલો બીસી વાળું પદ લખી દઈશું પ્લસ બીસી ઓછા બીસી, બરાબર. હવે આગળ બીડી, તો માઇનસ બીડી છે, આ પણ માઇનસ બીડી છે, તો માઇનસ બીડી, આ માઇનસ પણ બીડી, બરાબર. પાછળનું પદ છે એને એમ લખીશું પ્લસ 2AC વત્તા 2BD, આ પાછળનું પદ એમને એમ રાખીશું. તો જે સજાતીય પદો પાસ પાસે ગોઠવ્યા એને આપણે અંડરલાઈન કરી દઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. તો એસી વત્તા એસી એટલે 2AC, એસી વત્તા એસી એટલે 2AC. આ બીડી નીકળી ગયા, જુઓ બંને વિરુદ્ધ નિશાની છે, સરખા પદો છે. બીસી પણ નીકળી ગયા, બરાબર. હવે માઇનસ બીડી માઇનસ 2BD મળ્યા, બરાબર. પછી પાછું શું મળ્યું પ્લસ 2AC વત્તા 2BD, બરાબર. તો માઇનસ અને પ્લસ બંને સરખા છે એ પણ નીકળી ગયા. તો 2AC વત્તા 2AC બરાબર આપણને 4AC. તો આપણો ફાઇનલ આન્સર આપણને 4AC મળી ગયો, બરાબર. તો દાખલો મિત્રો સમજવા લાયક છે, બહુ જ મોસ્ટ ટાઈમથી દાખલો છે, ધ્યાન રાખજો. આ રીતે દરેક દાખલો સોલ્યુશન તમારે ધ્યાનથી સમજવું પડશે તો આપણને વધારે આઈડિયા આવશે. તો તે જ પ્રમાણે દાખલો 4 જોઈ લઈએ આપણે. આ પ્રથમ ભાગની અંદર છેલ્લો આપણો પ્રશ્ન છે. તો આપણે દાખલા નંબર 4ની વાત કરીએ તો આપણને રકમ આ રીતની A વત્તા B વત્તા C, બીજા કૌંસમાં A વત્તા B ઓછા C અને માઇનસ 2AB આપ્યું છે. તો પહેલાં જ પ્રમાણે જ્યાં પ્રથમ A છે આખા કૌંસ જોડે બીજા ગુણીશું, બીને પણ બીજા કૌંસ જોડે ગુણીશું અને Cને પણ બીજા કૌંસ જોડે આપણે ગુણીશું. કઈ રીતે ધ્યાનથી જોજો અહીંયા, તો દાખલામાં ખ્યાલ આવશે. તો હું શું કરીશ, ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો અહીંયા, બરાબર. તો A કૌંસમાં A વત્તા B ઓછા C, એ ગુણાઈ ગયો. પછી વત્તા B ગુણીશ તો કૌંસમાં A વત્તા B ઓછા C વત્તા C ગુણી દઈશ તો કૌંસમાં A વત્તા B ઓછા C ઓછા 2AB. આ જો મેં સાદરૂપ આપ્યું, શું કર્યું, આ દરેકના ABC અલગ અલગ આ કૌંસ જોડે આપણે ગુણ્યા. હવે આગળ સાદરૂપ આપી દઈએ તો A ગુણ્યા એટલે A નો સ્ક્વેર, A ગુણ્યા B એટલે AB વત્તા AB ઓછા AC થશે. આગળ વત્તા B એટલે આપણે AB લખીએ તો પણ ચાલશે, વત્તા B ગુણ્યા B એટલે B નો સ્ક્વેર થશે ઓછા BC, B ગુણ્યા C એટલે BC. તે જ પ્રમાણે આગળ વત્તા A ગુણ્યા C એટલે AC વત્તા BC ઓછા C નો સ્ક્વેર ઓછા 2AB. તો આ આપણું સાદરૂપ મળી ગયું. હવે આપણે ધ્યાન રાખીએ અહીંયા, હવે આપણે શું ધ્યાન રાખીશું, સજાતીય પદો પાસ પાસે લાવવાના છે, એ વસ્તુ બહુ મહત્વની છે. તો સજાતીય પદો જોઈ લઈએ આપણે. A નો સ્ક્વેર વાળું છે કોઈ પદ નથી તો મેં એમને એમ લખી દઈશ A નો સ્ક્વેર. પછી કોઈ AB વાળું પદ છે, AB, આ AB વાળું આપણને પદ મળ્યું, બરાબર. આપણને AB વાળું પદ મળ્યું, આ પણ બીજું AB વાળું પદ આપણને મળી ગયું અને આ પણ AB વાળું પદ આપણને
છે પાછળ, તો લખી દઈએ વત્તા AB ઓછા 2AB, બરાબર. તો ચલો AB છે, AB આ AB લખાઈ ગયું. હવે આગળ જોઈ લઈએ એસી વાળા પદ. તો આ એસી વાળું પદ રહ્યું, પહેલાં અંડરલાઈન કરી દઈશ, માઇનસ એસી પ્લસ એસી પ્લસ એસી અંડરલાઈન કરીશું તો વધારે ખ્યાલ આવશે. AB આવી ગયું, બીનો સ્ક્વેર આવ્યું નથી, તો બીનો સ્ક્વેર અંડરલાઈન કરીને આપણે લખી દઈશું, તો વત્તા બીનો સ્ક્વેર, અને બીસી અને આ બીસી તો બંને સજાતીય પદો પાસે લાવી દઈશું. પહેલાં દાખલામાં ઉતાવળ કરવાની નહીં, બરાબર. તો માઇનસ બીસી વત્તા બીસી, તો બીસી પણ આવી ગયું, અને માઇનસ સીનો સ્ક્વેર બાકી છે એ લખી દઈએ, માઇનસ સીનો સ્ક્વેર, એને આપણે અંડરલાઈન કરી દઈએ. તો જો બધા અંડરલાઈન થઈ ગઈ તો બધા પદો આવી ગયા. તો જે સજાતીય પદો મળ્યા આપણને પાસે ગોઠવી દઈએ. આ 3 છે, આ 2 છે, આ 2 છે, બીજા આપણને આ મળ્યા નથી. જો ગોળ ટપકા કરીશ એ આપણે મળ્યા નથી, એમને એમ રાખ્યા છે, બરાબર. તો જુઓ એનો સ્ક્વેર એમના એમ, AB વત્તા AB 2AB માઇનસ 2AB નીકળી ગયા, જુઓ આ નીકળી ગયા, માઇનસ એસી પ્લસ એસી નીકળી ગયા, બીનો સ્ક્વેર એમના એમ વત્તા બીનો સ્ક્વેર એમના એમ, માઇનસ બીસી પ્લસ બીસી નીકળી ગયા, તો માઇનસ સીનો સ્ક્વેર એમના એમ. તો આપણો ફાઇનલ શું મળ્યો? એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. આપણો ફાઇનલ શું મળ્યો? ફાઇનલ આન્સર એનો સ્ક્વેર વત્તા બીનો સ્ક્વેર માઇનસ સીનો સ્ક્વેર, બરાબર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો પ્રથમ ભાગની અંદર મેં તમને દાખલા નંબર 9 સુધી સોલ્યુશન આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો, તેથી બધા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથી દાખલાનું સોલ્યુશન સરળતાથી સમજી શકે અને ગણી શકે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.